चिराग कोरड़िया साहेब पुलिस महानिरीक्षक सरहदी रेंज भूज तथा गौतम विवेकानंद इंचार्ज પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા જુગારની બધી નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ તે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર JB જાદવ સાહેબ નાઓએ જુગારની બધી નેસ્તનાબૂદ કરવા લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપી હતી। તે દરમિયાન ASI સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજ ગઢવી નાઓ પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા વિક્રમસિંહ ગોહિલ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળી કે અમુક ઇસમ કાળી તલાવડી ગામની દક્ષિણ બાજુ સીમમાં કરમણ પરબત બરાડિયાની કબજાની વાડીમાં આવેલ ઓરડીની બહાર ખુલ્લી જગ્યામાં ગંજી પાના વડે 3 પત્તીનો રૂપિયા પૈસાની હાર જીતનો જુગાર રમાડે છે અને હાલે જુગાર રમવાનું ચાલુમાં છે, જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા કેટલાક ઇસમોને ગંજી પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે, જેમાં પકડાયેલ ઇસમ દેવરાજભાઈ બચાભાઈ ચાવડા, સુરેશભાઈ સામતભાઈ બરાડિયા, બાબુભાઈ વિરમભાઈ બરાડિયા, સુરેશભાઈ શામજીભાઈ ડાંગર, રામજીભાઈ સામતભાઈ ડાંગર અને ધનજીભાઈ અરજણભાઈ બરાડિયાની અટક કરવામાં આવી છે, જેઓની પાસેથી 1,17,000 રોકડ અને 6 મોબાઈલ કિંમત ₹25,500 એમ 1,42,500નો મુદ્દામાલ કબજે કરી જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા।